હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું આવી ગઈ છું નવા વિડીયોમાં નવી રેસીપી લઈને। તો આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ બેકરી જેવી નાનખટાઈ। જો તમે પણ આ રીતે નાનખટાઈ બનાવવા માંગતા હોય તો વિડીયોને સ્ટેપ બાય સ્ટેપ જોજો, સ્કીપ કર્યા વગર। તમારાથી પણ આવી જ નાનખટાઈ બનશે ઘરે, ઓવન વગર પણ આપણે નાનખટાઈ બનાવી શકીએ છીએ। તો એકદમ પરફેક્ટ રીતે તમે આ નાનખટાઈ બનાવશો અને ઘરે જ તમારાથી પણ આવી સરસ મજાની નાનખટાઈ બનશે। તો ચાલો બનાવીએ નાનખટાઈ બનાવવા માટે અહીંયા આપણે 1 કપ ખાંડ લીધી છે અને આ રીતે મિક્સરમાં ઝીણી દાળી લીધી છે। અને હવે એ ખાંડને આપણે એક વાસણમાં કાઢી લઈશું। જે પાવડર આપણે કર્યો છે ખાંડનો, એ બધો પાવડર આપણે આમાં કાઢી લેવાનો છે અને ત્યારબાદ આપણે આમાં ઘી ઉમેરશું। તો ખાંડ જે છે એ આપણે સાવ આ રીતે ઝીણી દળવાની છે। અને હવે આપણે આમાં થોડુંક બેકિંગ સોડા, થોડુંક મીઠું અને થોડુંક ઇલાયચી પાવડર ઉમેરીશું। અને ત્યારબાદ અહીંયા મેં અડધો કપ દેશી ઘી લીધું છે, એ પણ આપણે આમાં ઉમેરી દેવાનું છે અને એને સરસ રીતે મિક્સ કરવાનું છે। ઓછામાં ઓછું 50 થી 60 વાર સુધી આપણે આને આ રીતે ફેટવાનું છે। જેટલું આપણે આને ફેટશું તેટલી આપણી નાનખટાઈ સરસ બનશે। જો તમારે પરફેક્ટ નાનખટાઈ બનાવવી હોય તો તમારે ખાંડ અને ઘીને ખૂબ જ સારી રીતે ફેટવાનું છે। એકદમ ક્રીમ જેવું થઈ જાય ત્યાં સુધી આપણે એને સતત ફેટતા રહીશું। તો તમે જુઓ કે હવે ક્રીમ જેવું થઈ રહ્યું છે, પણ મને લાગે છે કે હજી થોડી વાર આને ફેટી લઈએ જેથી કે આપણી નાનખટાઈનું ટેક્સચર સારું આવે। તો આ રીતે ફેટતા રહેવાનું અને આપણે આ મિશ્રણને સરસ મજાનું તૈયાર કરવાનું છે। આ મિશ્રણને સરસ તૈયાર કરશું તો જ આપણી નાનખટાઈ પરફેક્ટ બનશે। તો હવે ફેટાઈ ગયું છે, બસ આ રીતે ફેટી લેતા પછી આપણે એમાં મેદો ઉમેરવાનો છે। તો જે ખાંડ છે એનાથી મેં ડબલ મેદો લીધો છે, 2 કપ મેદો લીધો છે। અને હવે આપણે આને મિક્સ કરીને એનો લોટ બાંધવાનો છે। જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતનો લોટ બાંધવાનો છે, પણ આમાં પાણી નથી ઉમેરવાનું। જે આ ટેક્સચર આપણે તૈયાર કર્યું છે ખાંડ અને ઘીનું, એમાં જ આપણો લોટ બંધાઈ જશે। તો તમે જોઈ રહ્યા છો કે કોઈ પણ જાતનો એક્સ્ટ્રા ઘી કે કાંઈ પણ ઉમેર્યા વગર આપણો લોટ જે છે એ કેવો સરસ રીતે તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે લોટને ભેગો કરી લઈશું અને ત્યારબાદ આપણે એમાંથી નાનખટાઈ બનાવીશું। તો હવે આપણે લોટને ભેગો કરી લઈએ અને એમાંથી લુવા લઈ અને નાનખટાઈ તૈયાર કરી લઈએ। તો તમે જુઓ કે કેટલો સરસ મજાનો લોટ આપણો બંધાય અને તૈયાર થઈ ગયો છે। હવે આપણે આમાંથી જે પ્રમાણે તમને નાની મોટી સાઇઝની પસંદ હોય એ પ્રમાણે નાનખટાઈ તમે બનાવી શકો છો। હું મારી ચોઈસની અકોર્ડિંગ બનાવી રહી છું। એકદમ નાની નહીં અને સાવ મોટી નહીં, મીડિયમ સાઇઝની નાનખટાઈ આપણે બનાવીશું। તો આ રીતે લુઓ તૈયાર કરી અને આંગળીની મદદથી આપણે એને થોડુંક આ રીતે શેપ આપી દઈશું અને હવે એને સાઈડમાં રાખી દઈશું। તો આ રીતે આપણે બધી જ નાનખટાઈને તૈયાર કરી લઈશું। તો તમે જુઓ કે કેટલી સહેલી અને આસાનીથી બની જાય છે નાનખટાઈ। તો હવે અહીંયા એક પેન મેં ગેસ ઉપર રાખી દીધી છે અને એમાં આપણે મીઠાની 1 થેલી જેટલું મીઠું જે છે મારી પાસે એ મેં ઉમેરી દીધું છે। હું કોઈ પણ વસ્તુ આવી ઘરે બનાવું છું ત્યારે આ મીઠું વાપરું છું અને મીઠું ઠંડુ થઈ જાય એટલે પાછું એને થેલીમાં આપણે ભરી લઈએ છીએ। જ્યારે આપણે બીજી વાર જરૂર પડે તો આ જ મીઠું આપણે વાપરી શકીએ। તો મીઠું ભેજવાળું છે એટલે થોડીક વાર સુધી આપણે આ રીતે ચલાવીને શેકી લઈશું। મીઠાને આપણે 10 થી 15 મિનિટ સુધી ગરમ થવા દેવાનું છે અને ત્યારબાદ આપણે એમાં નાનખટાઈ રાખી દેવાની છે। તો અહીંયા એક થાળી રાખી દીધી છે અને હવે એમાં બટર પેપર મૂકી અને આપણે નાનખટાઈને શેકવાની છે। કોઈ પણ જાતના ઓવન વગર જ આપણે નાનખટાઈને તૈયાર કરવાની છે। અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ગાઈસ કે તમે જ્યારે નાનખટાઈ બનાવો ને એના ઉપર કોઈ પણ ડ્રાયફ્રૂટ લગાવો તો આ રીતે લગાવજો। જેમ કે પહેલાં એને દૂધમાં પલાળીને ત્યારબાદ આપણે નાનખટાઈ ઉપર લગાવીશું
તો જ્યારે નાનખટાઈ શેકાશે ત્યારે આપણું ડ્રાય ફ્રૂટ એમ જ રહેશે ચીપકેલું, કેમ કે કોરું ડ્રાય ફ્રૂટ લગાવીશું તો આપણો ડ્રાય ફ્રૂટ જે છે એ નીકળી જશે. તો તમે જો કે નાનખટાઈ હવે આપણી બની ગઈ છે અને હવે આપણે એને ઠંડી કરવા એક ડીશમાં લઈ લેવાની છે. તો 15થી 20 મિનિટ સુધી આપણે સ્લો ટુ આંચ ઉપર એમને પકાવી છે અને એકદમ સરસ મજાની પરફેક્ટ બેકરી જેવી નાનખટાઈ આપણી બની ગઈ છે. નાનખટાઈ ઠંડી થઈ જાય એટલે આપણે એને બીજી ડીશમાં હવે સર્વ કરી લઈશું. જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે મારી આજની આ રેસીપી તમને કેવી લાગી. તો ફરીથી મળીશું આવી જ નવી અને નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી અવનવી રેસીપી બનાવતા રહો, ખાતા રહો અને તમારા પરિવારવાળાને ખવડાવતા રહો. તો ચાલો હું આ એક નાનખટાઈ તમને તોડીને બતાવું છું, જેથી તમને અંદાજ આવે કે એકદમ બજારમાં બેકરીમાંથી આપણે લાવીએ એ રીતની નાનખટાઈ આપણી તૈયાર થઈ છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે મારી આજની આ રેસીપી તમને કેવી લાગી. તો ફરીથી મળીશું નવી અને નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી આવજો. બાય બાય એન્ડ ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.